પાંચ પ્રકારના એવા પાપીઓ પંચોગ્ર પાપાચ્છલ છદ્મકારિણા ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચ યે બ્રહ્મસ્વપુષ્ટા વ્યભિચારિકારિણા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. આ 7 દિવસની કથાને સાંભળી અને જીવાત્મા મોક્ષ ગતિને પામે છે, ભગવાનના ધામ સુધી જાય છે. સૌથી પહેલા કહ્યું બ્રહ્મસ્વ પુષ્ટા, બ્રાહ્મણના ધનથી પુષ્ટ થયો હોય, જે માણસ ક્રૂર સ્વભાવનો હોય. ત્રીજું પિશાચ યોનિમાં જેને જન્મ લીધો હોય, પિશાચ જેવો નિર્દયી હોય, કોઈના ઉપર દયા ભાવ જેવો એનામાં હોય નહીં, નિર્દયાસ છે. બીજાની સાથે કપટ કરવા વાળો હોય. એક વાત યાદ રાખજો, ક્યારેય ભવિષ્યમાં તમારા ભૂતકાળમાં તમારાથી કપટ થઈ ગયું હોય, એના પ્રાયશ્ચિત માટે આ કથા છે. આ કથાને સાંભળ્યા પછી એવું નક્કી નથી કરવાનું, લે તો કથા સાંભળી બધું રેડી થઈ જાય, હાલો ચાલુ કરો. મારાથી અજાણતાથી કોઈ પાપ થયું છે, એમાંથી મુક્ત કરનારી આ કથા છે. વ્યભિચાર કરનારો માણસ હોય તો એને મુક્ત કરનારી આ કથા છે. ઘણાએ વાણીનો વ્યભિચાર કર્યો હોય, ઘણાએ ધનનો વ્યભિચાર કર્યો હોય, ઘણાએ પોતાની સત્તાનો વ્યભિચાર કર્યો હોય, પોતાના પદ અને પ્રતિષ્ઠાનો વ્યભિચાર કર્યો હોય. જાણી જોઈને તમે વ્યભિચાર કરશો, પછી તમે 365 દિવસ ભાગવતના માંડવામાં બેઠા રહો ને તો એ ભાગવત તમારું કલ્યાણ નહીં કરે. આ ગ્રંથ તમારા પ્રાયશ્ચિત માટે છે. ક્યારેક સત્કર્મ પણ તમે કરતા હો, પણ એ સત્કર્મમાં તમારી ભાવના અલગ હોય તો એ સત્કર્મ તમને આજ નહીં તો કાલ દૂષિત ફળ આપ્યા વગર નહીં દે. તમે સત્કર્મ કરતા હો.